કરીએ। હવે એક વખત મને એ કહી દો, સ્ક્રીન વિઝેબલ છે કે નહીં? ટોટલી બધા ડાઉટ, જીએસ ટેકનિકલ, કાંઈ પણ તમારા ડાઉટ હશે આ કેલેન્ડર મુજબના આપણે બધા કવર કરી લઈશું, બરાબર? આજનો લેક્ચર ખાલી એટલા માટે છે કે જે ગુમરાહ કરવાની કે તૈયારી તમને કરવામાં આવી રહી છે માર્કેટમાં, એના અંદર તમે ગુમરાહ ન થાવ। બ્લેક સ્ક્રીન એક જીગરને જ આવે છે કે બધાને બ્લેક સ્ક્રીન આવે છે? ચેક કરજો। કમ્પ્લીટ છે? ઓકે, તો સૌપ્રથમ તો મારા બધા ભાઈઓ બહેનોને નવા વર્ષના રામ રામ, બરાબર? આવતા નવા વર્ષે તમે બધા મારા ઘરે પેડા લઈને આવો કે સાહેબ હું લાગી ગયો, નોકરી હા, બીજે ક્યાંય નહીં, એવી શુભકામના, બરાબર? તો નવા વર્ષની શરૂઆત આપણે કરીએ। કદાચ આ નવા વર્ષનો મારો પહેલો લેક્ચર છે। પહેલા આપણે આખું ડિસ્કસ કરી લઈએ કે શું વેકેન્સી છે, કેટલી જગ્યાઓ છે, જગ્યાઓમાં બી ઘણા બધાને અસમંજસ છે કે ક્યાં કેટલું શું છે શું નહીં, કોને પ્રેફરન્સ આપવી, શું આપવી ના આપવી, કોને સ્કીપ કરવું, ઘણા બધા પ્રશ્નો આવેલા છે। એ બધા પ્રશ્નોનું આજે આપણે નિરાકરણ કરશું, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ છે રમેશ આહિર, બરાબર? મારું નામ છે રમેશ આહિર। જે તે વખતે હું તૈયારી કરતો હતો ત્યારે જીએસ ને કોઈ ગણકારતું નહોતું। અત્યારે બધી એકેડમીઓ બૂમો પાડે છે, જીએસ કરો, જીએસ કરો, જીએસ કરો, બરાબર? તો આજે એ બૂમોનું સોલ્યુશન બી આપણે કરશું કે હકીકતમાં શું બૂમો પાડે છે કે જીએસ કરશું તો જ પાસ થવાશે, જીએસ કરશું તો જ પાસ થવાશે, જીએસ માં કેટલું કરવાથી પાસ થવાય, એના બી આજે આપણે સોલ્યુશન લાવશું। ઓકે, ચલો, જો તમારા બધાની મંજૂરી હોય તો આપણે એક ડગલું આગળ વધીએ। ચલો સ્ટાર્ટ કરીએ। તો તાજેતરમાં જીપીએસસી દ્વારા ટોટલ સિવિલ એન્જિનિયરિંગ ની ભરતી જોવા જાય ને તો આમ અલગ અલગ ટુકડે 4 થી 5 વેકેન્સીઓ મને દેખાય છે, બરાબર? પણ એના પૈકી મેજોરિટી પબ્લિક ખુશ ક્યાં થઈ છે તો કે મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2, નર્મદા જળ સંપત્તિ સંશોધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, આના અંદર તમે જોશો તો ટોટલ 250 વેકેન્સી છે। કેટલી? 250। પણ ઈડબ્લ્યુએસ વાળાને આમ શું કહેવાય, 4 ચાંદ લાગેલા છે આ પરીક્ષામાં। પહેલી વખત તમારા રિઝર્વેશન કરતા પણ વધારે, 10% કરતા પણ વધારે 58 સીટો આપેલી છે। કાયદેસર જોવા જઈએ તો 25 સીટો મળવી જોઈએ, એની જગ્યાએ 58 સીટો છે, એટલે ઈડબ્લ્યુએસ વાળા માટે દિવાળી આ વખતે ઘીવાળી થઈ છે, બરાબર? જનરલ માટે 99 સીટો છે, ઓબીસી માટે 54 સીટો છે, એસસી માટે 24, એસટી માટે 15। આ ટોટલ સીટો છે, એના અંદર મહિલાઓ અને પુરુષોમાં આપણે ભેદભાવ કરતા નથી, તો એની અંદર જવામાં આપણે માનશું નહીં। પણ આની પ્રિલિમ ક્યારે લેવાશે? હવે હસમુખ સર આયા છે, બરાબર? અડધાને હસતા મોઢા કરી દેશે, જલ્દી રિઝલ્ટ આપીને, અને બાકી બધાને રડાવશે। તો એપ્રિલ 25 માં તમારી પ્રિલિમ લેવાશે, ઓગસ્ટમાં તમારું ઇન્ટરવ્યુ બી લેવાઈ જશે અથવા તો એનું રિઝલ્ટ આવશે, અને જાન્યુઆરી 26 માં તમારું ઇન્ટરવ્યુ, એના 10 દિવસની અંદર
તમારું રિઝલ્ટ આપશે એ આપણે આગળ ડિટેલમાં જોશું એક એક ભરતીને. હસમુખ સર નું થોડુંક એવું છે કે ભાઈને બોલા બાપુ દીખતા હે મતલબ દીખતા હે, એમને કીધું એટલે લઈ જ લેશે. પ્રમોશન ભૂલી જજો, ક્લાસ 2 માં જે લાગે છે એ પ્રમોશન ભૂલી જજો, પગાર વધશે, મજા આવશે, બહુ મજાની લાઈફ છે ઇરિગેશન. જેને સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છીએ, પારિવારિક પારિવારિક માણસ છે, સંસારિક જીવન જીવવું છે માથાકૂટ વગરનું, એના માટે સૌથી બેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે આપણું નર્મદા. બરાબર ને? પછી વધારે પડતું ઘરનું ટેન્શન આવે તો એકાદું ડેમ આવે તો અંદર કૂદકો બી મારી શકાય, હે ને? ચાલો, ત્યાર પછી બીજી આપણું સૌથી બધાનું ફેવરિટ કે એક વખત સિવિલ એન્જિનિયર નું સપનું હોય કે માખણ અને મલાઈ વિભાગમાં હું એકવાર તો નોકરી કરવા જઈશ, એટલે કે મદદનીશ ઇન્જિનિયર વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ. જગ્યાઓ કેટલી છે? 96. કેટલી છે? 96. ઓપન માટે 42, ઓપન માટે 42, ઈડબ્લ્યુએસ માટે 8, ઓબીસી માટે 27, એસસી માટે 7 અને એસટી માટે 12. આમ કુલ મળીને 96 જગ્યાઓ છે. બરાબર? એના પછી આપણે જોઈએ તો ક્લાસ 1-2 ની તમને દેખાશે જીડબ્લ્યુએસએસબી. આરએનબી એટલે ફોર્ચ્યુનર, વાત સાચી, પણ જો ગોબો ઉપાડે તો પછી સ્વિફ્ટ જેવા બી ના રહેવા દે. હા, ચલો. પછી એક ભરતી આપણી છે નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 1 જીડબ્લ્યુએસએસબી, એની 11 જગ્યાઓ છે, એટલે કે એક્સિયન ની 11 જગ્યાઓ, અને ડેપ્યુટીની છે આપણી 22 જગ્યાઓ. ટોટલ 23 જગ્યાઓ છે. ટોટલ 23 જગ્યાઓ. ત્યાર પછી આપણો એક જીપીસીબી, ઘણા ટાઈમથી આ ભરતી અટકેલી હતી, આ વખતે આવી છે ને બહુ મસ્ત જોબ છે આ. બરાબર? 144 જગ્યાઓ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની. 144 જગ્યાઓ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની, જેનામાંથી 62 ઓપન માટે, 13 ઈડબ્લ્યુએસ માટે, 33 ઓબીસી માટે, 10 એસસી માટે અને 26 જગ્યાઓ એસટી કેટેગરીની છે. એટલે કે આ વખતે લગભગ બધી કેટેગરીને છે ને ન્યાય મળી રહ્યું છે. લગભગ કોઈ એવું નહીં કહી શકે ઈડબ્લ્યુએસ વાળાને સ્પેશિયલ સાચવવામાં આવ્યા છે 81 નંબરની ભરતીની અંદર. એના અંદર એન્વાયરમેન્ટ ઇલેક્ટિવ માંગ્યું છે, કેટલી કેટલી ડિટેલ છે એ આગળ આપણે જોઈએ. પરફેક્ટ, તમારા બધાના ડાઉટ સોલ્વ થશે. એ પણ આપણે જોઈ લઈશું. હવે આના અંદર ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આજથી ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. બરાબર? આજ એટલે 14/11/2024 બપોરના 1 વાગ્યાથી તમારા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને 30/11/2024 રાતના 12 વાગ્યા સુધી હાલશે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ ચૂકતા નહીં. બરાબર? આ વસ્તુ ચૂકશો નહીં. ચલો, હવે એક વખત આપણે છે ને ડિટેલમાં જોઈ લઈએ કે ક્યારે શું સંભવિત છે. એના અંદર ટેન્ટેટિવ આપણે ડેટ્સ કેલેન્ડરમાં જોઈને પણ ચેક કરીએ. આ ભાઈ કે વ્હાઈટ કોલર જોબ વાળા કોઈક લેક્ચર ભરીને આવ્યા છે. ચલો, આગળ વધીએ. પહેલી હતી આપણી માખણ અને મલાઈ વિભાગની જગ્યા. બરાબર? એટલે કે આરએનબી, માર્ગ અને મકાન વિભાગની જે 96 જગ્યા હતી ને, એની પ્રાથમિક કસોટી ક્યારે છે તો કે એપ્રિલમાં. એપ્રિલ 2025માં. હવે એપ્રિલ 2025 તમે ચેક કરશો ને તો ફર્સ્ટ વીક નું જે શનિવાર રવિવાર છે ને, ત્યારે રામનવમી છે. શું છે? રામનવમી. અને બીજો રવિવાર ચેક કરશો ને તો ત્યાં તમને વૈશાખી જોવા મળશે. આ બંને જાહેર રજાઓ છે. તો પોસિબલ છે કે આ 2 દિવસે તમારી એક્ઝામ ના હોય. કામની વસ્તુ તમને કોઈ નહીં કે મારા સિવાય, જે તમને ક્યાંય કામ નહીં લાગે પાછું. અઠવાડિયું ખાલી વધારે મળી શકે. બરાબર?
એનો મતલબ કે એપ્રિલના આપણી પાસે 2 અઠવાડિયા છે અને 2 એક્ઝામ છે, એટલે કે ત્રીજા અને ચોથા વીકની અંદર તમારી આરએનબી અને ઇરિગેશનની એક્ઝામ લેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, બરાબર. ત્યાર પછી આ પ્રાથમિક કસોટી લેવાઈ જાય, એનું તમને રિઝલ્ટ ક્યારે આપશે? તો હસમુખ સાહેબનું કહેવું એવું છે કે અમે તમને ઓગસ્ટમાં રિઝલ્ટ આપી દઈશું. રિઝલ્ટ આવ્યા પછી મેરિટ લિસ્ટ બનશે અને 3 ગણાનું લિસ્ટ 4 ગણાના લિસ્ટ આવશે, પછી 3 ગણાના લિસ્ટ આવશે, બરાબર. એ પતાવતા તમારું જાન્યુઆરી 2026માં ઇન્ટરવ્યુ ચાલશે. હવે 96 જગ્યાઓ છે, ઇન્ટુ 10 ટાઈમ્સ કરશો 950 છોકરાઓ ઇન્ટરવ્યુ આપવા જશે. હું પહેલાથી અહીંયા અંદાજે લખતો આવું છું સંખ્યા. 960 છોકરા મિનિમમ ઇન્ટરવ્યુ આપવા જશે, એટલે 15 થી 20 દિવસ આ ઇન્ટરવ્યુ ચાલશે. એટલે કે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન ડે મનાવીને તમારા હાથમાં આરએનબી ની જોબ હોઈ શકે, સારી મહેનત કરો તો. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. જો એક વસ્તુ છે તમને ગુમરાહ કરવા, અને એક વસ્તુ છે કે અમારા જૂના એક્સપિરિયન્સ ઉપરથી તમને સાચો રસ્તો દેખાડવો કે હકીકત તમારી સામે આ છે અને તમારે આ રીતે તૈયારી કરવાની છે, બરાબર. એપ્રિલ મહિનો કહી દીધો, સિવિલના 2 પેરેલલ ઇન્ટરવ્યુ કોઈ દિવસ ચાલે નહીં, એટલે કે આનું ઇન્ટરવ્યુ આગળ પાછળ થશે ને થશે. જીગર, છેલ્લા 4 ઇન્ટરવ્યુના લિસ્ટ ઉપાડી લેજો દોસ્ત, તમને આઈડિયા આવી જશે. મેરિટ લિસ્ટ કઈ રીતે બને? ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી નું મેરિટ જનરલ કરતા ઓલવેઝ વધારે હોય છે, એટલે કે જનરલ સુધી લાવવા માટે ઉપરના બધા કેન્ડિડેટને ઇન્ટરવ્યુ આપવા માટે બોલાવે છે. હકીકતમાં જે બી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે ને એ જનરલ કેટેગરીમાં રહ્યા જ નથી, બહુ ગણ્યા ગાંઠ્યા જનરલ કેટેગરીમાં રહ્યા છે, બાકી બધા ઈડબ્લ્યુએસમાં આવી ગયા છે. એના કારણે જનરલ કેટેગરીનું મેરિટ બહુ નીચું જાય છે. બહુ નીચું જવાને કારણે તમામ કેટેગરીઓને જનરલના મેરિટ સુધી લાવવી જરૂરી છે. એટલા માટે પેલા 4 ગણાનું લિસ્ટ આવે છે, એકચ્યુઅલમાં 12 ગણાનું હોય છે, બરાબર. અને પછી 3 ગણાનું લિસ્ટ હોય, એ એકચ્યુઅલમાં 8 થી 10 ગણા વચ્ચેનું હોય છે. ધેટ્સ વાય 960 જગ્યાઓ લોકો ઇન્ટરવ્યુ આપશે એવું મેં લખેલું છે. આ મારું ટેન્ટેટિવ કેલ્ક્યુલેશન છે. ઓકે, હવે કોઈ ડાઉટ આ બાબતે? સંખ્યાની ડિસ્કસ આપણે આગળ કરેલું છે, તેમ છતાં એક વખત જોઈ લઈએ. ઓપન વાળા માટે કેટલી છે? 42. વર્ક અસિસ્ટન્ટ મળી છે ને, જો બીજી કોઈ નોકરી ના હોય ને તો લઈ લેવાય. અને મારી જેટલા બી પાસ થયેલા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે તમારું એક વિડ્રો કરવાથી કોઈને જોબ મળતી હોય ને તો વિડ્રો કરી દેજો. તમારી પાસે એક જોબ સિક્યોર કરેલી હોય તો બીજા વિદ્યાર્થીઓ માટે એ જગ્યા ખાલી કરી આપજો. આ પણ ચર્ચા કરી, ઈડબ્લ્યુએસ માં ફોર્મ ભરવું કે ઓપનમાં ફોર્મ ભરવું, આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ, બરાબર. આરએનબી માં જનરલ માટે જગ્યાઓ છે 42, બરાબર. એનામાંથી મહિલાઓ માટે કેટલી છે? 14 જગ્યા રાખેલી છે. આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 8 જગ્યાઓ છે. આ 8 માંથી 2 અનામત રાખવામાં આવશે મહિલાઓ માટે, ગર્લ્સ માટે, બરાબર. ઓબીસી માટે છે 27 જગ્યાઓ. લાલજીભાઈ, વર્ક અસિસ્ટન્ટની નોકરી લઈ લેજો, તૈયારી તો જોડે જોડે બી થશે, બરાબર. વર્ક અસિસ્ટન્ટની નોકરી જતી કરાય નહીં. કોઈ તમને એવી સલાહ આપે છે કે નોકરી જતી કરો, તો એ માણસને બીજી વાર સલાહ લેવા ન જતા. ઓબીસી માટે મેલની જગ્યા છે 27, ફિમેલની છે 9, એસસી માટે 7 અને એસટી માટે 12. ચલો, આ આપણી પેલી જે ભરતી આવી છે એનું વિશ્લેષણ આપણે કર્યું. ત્યાર પછી પાછું વળી જઈએ તો આ છે આપણી ઇરિગેશનની કેટલી પોસ્ટ છે? 250 જગ્યાઓ છે, 250. આના અંદર બી તમે જોશો તો સેમ છે કે એપ્રિલમાં તમારું પ્રિલિમ લેવાનું છે, તો આપણી પાસે 2 અઠવાડિયા ખાલી ગયા હતા, 3rd વીક ઓર 4th વીક. આ કન્ફર્મ નથી, પણ આગળના 2 સન્ડે રજા છે,
એટલા માટે હું તમને આ ટેન્ટેટિવલી ડેટ કહી રહ્યો છું. બરાબર. આના અંદર રિઝલ્ટ પણ ઓગસ્ટમાં આપશે અને ઇન્ટરવ્યુ પણ જાન્યુઆરીમાં લેશે. પણ જો આરએનબી નું ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈ ગયું હશે તો આ ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી પછી જ સ્ટાર્ટ થશે, એના પહેલા સ્ટાર્ટ થશે નહીં. અને હસમુખ સર નું રેકોર્ડ બોલે છે કે જે ભરતીની ડિમાન્ડ વધારે હોય એ ભરતીનું ઇન્ટરવ્યુ પહેલા પતાવવું, જે ઓછી ડિમાન્ડ વાળી ભરતી હોય એનું ઇન્ટરવ્યુ પછી પતાવવું. એનું કારણ છે કે પાછળથી વિડ્રો વાળી કોઈ માથાકૂટ આવે નહીં. જે લોકો વર્ક અસિસ્ટન્ટ, સર્વેયર, પ્લાનિંગ અસિસ્ટન્ટ જે ભરતીમાં પાસ થઈ ચુક્યા છે એ લોકોને ખ્યાલ હશે હસમુખ સરનો ટ્રેક રેકોર્ડ. અહીંયા ડિમાન્ડ શેની હશે? જે લોકો આના અંદર તમે જોશો ને 250 અને 96, 250 એન્ડ 96 આ બંને કોમન ભરતીઓ છે. આ જે 96 લોકો છે બંનેમાં કોમન હશે. કેમ કે જે ઇરિગેશનમાં પાસ થશે એ આરએનબી માં પાસ કરી જ લેશે. જે આરએનબી પાસ કરશે ઇરિગેશન પાસ કરી જ લેશે એવું થશે. બરાબર. તો એ ડબલ કોમ્બો ના થાય એટલા માટે પેલા આરએનબી નું રિઝલ્ટ આવી જાય તો જેને મોહ છે માખણ અને મલાઈ વિભાગનો, એ બધા માખણ અને મલાઈ વિભાગમાં વયા જશે ને આપણા માટે શું રાખશે? ખાલી પાણી. રેડી? GWSSB 125 નું ઇન્ટરવ્યુ ક્યારે આવશે? ઇન્ટરવ્યુ માટે હાલ કોઈ અપડેટ નથી. જે તે શાખામાં તપાસ કરવી પડશે. ચલો, 250 જગ્યામાંથી 99 જગ્યા છે ઓપનની, 58 જગ્યા છે ઈડબ્લ્યુએસ ની. લીગલ હોવી જોઈએ 25, વધારે થોડીક છે પણ કોઈ વાંધો નહીં, સહ લેંગે. પછી ઓબીસી માટે 54, અનુસૂચિત જાતિ માટે 24, અનુસૂચિત જનજાતિ માટે 15. આમ ટોટલ 250 ભરતીઓ છે. રેડી? 250 જગ્યાઓ માટેની ભરતી છે. હવે ત્રીજી ભરતી. ત્રીજી ભરતી કઈ છે જેના માટે બધાને ઉત્સુકતા છે કે આના અંદર શું હશે? બરાબર. તો ત્રીજી ભરતી આપણી છે જીપીસીબી ની. બરાબર. મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2. ઘણા ટાઈમથી આ ડિપાર્ટમેન્ટની દરખાસ્તો પેન્ડિંગ હતી કે ત્યાં કોઈ એન્જિનિયરો નથી એટલા માટે ભરતી આવી છે. આનામાં જેમ આપણે GWSSB બોર્ડ લાગે ને એવી રીતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીએસસી ની એક્ઝેક્ટ સામે છે એમની ઓફિસ. જીપીએસસી ભવન ક્યારે જવાનું થાય તો એક્ઝેક્ટ એની સામે છે. યસ, પ્યોર વ્હાઇટ કલર જોબ. ચલો, હવે મતલબ હું તમને સમજાવું. એની અંદર જે આપણને ક્વોલિફિકેશન આપ્યું છે ને એની ચર્ચા કરી. પેલા જગ્યા કેટલી છે એ જોઈ લઈએ. 144 જગ્યા છે ટોટલ. એનામાંથી જનરલ માટે 62, ઈડબ્લ્યુએસ માટે 13, ઓબીસી માટે 33, એસસી માટે 10 અને એસટી માટે 26. રેડી? હવે આની અંદર ક્વોલિફિકેશન શું છે? ઓલા અંદર તો ક્વોલિફિકેશન માત્ર એવું હતું કે ભાઈ ડિગ્રી કરેલી હોવી જોઈએ, એ પણ સિવિલ એન્જિનિયરિંગ ની અંદર. બરાબર. આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? તો પેલું તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી વિથ ફર્સ્ટ ક્લાસ ઇન એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, એટલે કે બીઈ ઓર બીટેક. ટેકનોલોજી લખે છે ઇટ મીન્સ બીટેક. બરાબર. ઓર સિવિલ એન્જિનિયરિંગ દેખાય છે? ખાલી સિવિલ એન્જિનિયરિંગ દેખાય છે વિથ એન્વાયરમેન્ટ એઝ અ ઇલેક્ટિવ. એટલે કે તમે જે 5મું 6ઠું અથવા 6ઠું ને 7મું એની અંદર ફર્સ્ટ ક્લાસ ડિસ્કશન કરીએ આપણે, તમારું એન્વાયરમેન્ટ સબ્જેક્ટ હોવું જોઈએ. હવે કદાચ તમારા વખતે આ લખેલું આવતું હોય કે ના આવતું હોય, અમે 10th હતા ત્યારે એવું લખેલું આવતું કે 70% થી ઉપર હોય ને, મોર દેન 70, સોરી આવી જાવ કા, તો એને ડિસ્ટિંક્શન કે. 60 થી 70% વચ્ચે હોય ને તો એને ફર્સ્ટ કે. 50 થી 60 વચ્ચે હોય ને તો એને સેકન્ડ કે.
અને 40% થી 50% વચ્ચે હોય તેને થર્ડ કે, અને 35% થી 40% વચ્ચે હોય એને કંઈક પાસ ક્લાસ કહે છે. બરાબર? ના, એ ફર્સ્ટ સેમ વાળો નહીં ચાલે. ફર્સ્ટ સેમ વાળો જે ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ નહીં ચાલે. તમારું CGPA 6.5 હોય ને એનો મતલબ તમારા 60% છે. ફિફ્થ સિક્સમાં ઇલેક્ટિવ નહીં, ઈ કોમન સબ્જેક્ટ છે. BE માં ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. ઇલેક્ટિવમાં ભલે તમારે DD છે, ત્યાં સિક્સમાં ઇલેક્ટિવ વાળું ચાલશે, કેમ કે જે લોકોને સિક્સમાં ઇલેક્ટિવ હશે એ લોકોને પાછી ઇન્ટર્નશિપ હશે ને 8મા સેમેસ્ટરમાં. ચલો, તેમ છતાંય જે આ ડાઉટ છે ફિફ્થ સિક્સ કમ્પલસરી વાળું, એ આપણે GPSC માં પૂછાવડાવી લેશું. બરાબર? કાલના દિવસની અંદર શુભ એકેડમી તરફથી તમને અપડેટ આવી જશે કે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટર વાળું જે નોર્મલ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એ ચાલશે કે નહીં. ઓકે? જો CGPA 6.4 હોય તો ફર્સ્ટ ક્લાસ ગણાશે નહીં. એન્વાયરમેન્ટમાં 5મા સેમેસ્ટરમાં 6ઠ્ઠા સેમેસ્ટર કોઈ વાંધો નહીં. એન્વાયરમેન્ટ સબ્જેક્ટ તો આપણે GPSC માં જ કોઈને મૂકીને તપાસ કરાવી લઈશું કે આ ચાલશે કે નહીં. બાકી ફોર્મ બધાએ ભરી દેવાનું થાય છે. બરાબર? એ પછી જોશું કે ચાલશે કે નહીં ચાલે. તમારા જેટલા પણ CGPA હોય એનામાંથી 0.5 બાદ કરી દેવાના, અને પછી જે પણ આવે એ તમારા પર્સન્ટેજ છે એ 60 થી ઉપર હોવા જોઈએ. સિલેબસ ઓલમોસ્ટ સેમ રહેશે, એકાદો બે સબ્જેક્ટ છે એ ઉપર નીચે થશે. બાકી GS નું સિલેબસ સેમ, ટેકનિકલમાં સોમ સ્ટ્રક્ચર વાળા બધા સબ્જેક્ટ સેમ, એન્વાયરમેન્ટની અંદર થોડા સબ્જેક્ટ એડ થઈ શકે, એકાદો કેમિકલ એન્જિનિયરિંગ નો એકાદો સબ્જેક્ટ એડ થઈ શકે. ચલો આગળ વધીએ. હવે તમારા ડાઉટ સોલ્વ કરી એના પહેલા જોઈ લો કે ટોટલ 490 પ્લસ 33 જગ્યા એમ, અને આગળની 17 જગ્યા, એટલે 440 જગ્યાઓ છે આપણી જોડે. બરાબર? આના સિવાય બીજી કેટલી વેકેન્સીઓ આવી શકે, તો કે AMC ની અંદર હજી TS ની સંખ્યા જગ્યા આવવાની ખરી, મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા બાકી છે, પ્લાનિંગ આસિસ્ટન્ટની 150 જાહેરાત થવાની તૈયારીમાં છે, સિનિયર સર્વેયરની ઘણી બધી જગ્યાઓ ખાલી છે, એ પણ આવી જશે. બરાબર? હવે આ બધાની અંદર જે લોકો પાસે 31/11/2024 સુધીમાં એમના હાથમાં ડિગ્રી અથવા ફાઇનલ રિઝલ્ટ હશે, એ લોકો આ જે મોટી 3 ભરતીઓ છે એનું ફોર્મ ભરી શકશે. જે લોકો લાસ્ટ સેમેસ્ટરમાં છે, છેલ્લા સેમેસ્ટરમાં છે, બરાબર, ફાઇનલ યરમાં છે, એ માત્ર ને માત્ર 33 જગ્યા, એટલે કે GWSSB ક્લાસ 1-2, જેની 11 જગ્યા છે XCN, અને 22 જગ્યા છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. બરાબર? આના માટે એલિજિબલ છે. રેડી? હવે ચાલો તમારા ડાઉટ ઉપર આવીએ. એક ડાઉટ લઉં, એનું સોલ્યુશન નીકળ્યા પછી બીજું ડાઉટ લઈશ. તો ઘણા બધા મેસેજ ના કરતા, ધીમે 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 પોતપોતાનો બધાનો વારો આવી જશે ને ત્યાં સુધી આજનું સેશન આપણે ચાલુ રાખશું. આજે કોઈ પ્રમોશન કે એના માટે કોઈ માટે વિડીયો નથી. બરાબર? ખાલી તમારા મૂંઝવતા પ્રશ્નો માટે છે. દેખો,
ડેટ લખેલો ફોટો અપલોડ કરવાનો મતલબ શું છે કે તમે કોઈ પણ પાછળ વ્હાઈટ બેકગ્રાઉન્ડ ની અંદર તમારો ફોટો છે એને એડિટ કરી નાખો, આજની તારીખ નાખી દો, બરાબર. હું ભલે 14 તારીખ છે 16 લખું છું, હસતો એવો રાખવાનો, દાઢી મૂછો વાળો નહીં રાખવાનો, બરાબર. હવે લાલજી, વર્ક અસિસ્ટન્ટ પાસ કરી હોય તો પેલા જોબ લઈ લેવાય, LWP ઉપર ઉતરી જવાનું, કોઈ જ મોટી વસ્તુ નથી, પગાર નહીં લેવાનો, પણ એક જે વસ્તુ હાથમાં આવી છે એને નહીં છોડવાની. વર્ક અસિસ્ટન્ટ નું રિઝલ્ટ તૈયારીમાં છે, ટેન્શન ન લો. LWP એટલે કે લીવ વિધાઉટ પે. EWS ની ઇન્કમ ની અંદર તમારે ખાલી એટલું જોવાનું છે કે જે ઉમેદવાર છે, ઉમેદવારની પોતાની ઇન્કમ નથી ગણવાની, બાકી આખા પરિવારની આવશે. ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો હું તમને એક GR પ્રોવાઈડ કરાવીશ, જેની અંદર ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય જે તે ઉમેદવાર છે એની પોતાની ઇન્કમ ગણવાની રહેશે નહીં, એના સિવાયના તમામ સભ્યોની ગણવાની રહેશે. સિલેબસમાં ગુજરાતી ઇંગ્લિશનું કોને, જો નવું સિલેબસ છે એની અંદર હજી તમારા સિલેબસની અંદર ચેન્જ થવાની સંભાવના પૂરેપૂરી છે. ચાલો હવે મેટર આવી ગઈ છે GS ઉપર, બરાબર. ટેકનિકલના પ્રિપેરેશન માટેની પણ હું તમને બુક્સ કહું એના પહેલા GS. હવે GS નું નવું સિલેબસ તમે જોયું છે? બરાબર. તો બંધારણ, ઇતિહાસ, વારસો, ઇકોનોમિક્સ અને ભૂગોળ, આ બધા પહેલે 12 માર્ક્સ ના હતા અને ભેગા કરીને 30 ના કરી નાખ્યા છે, બરાબર. હવે બંધારણ અને ઇકોનોમિક્સ તો છે ને સમજ્યા કે એ સબ્જેક્ટ સમજાઈ જશે. હવે આ 6 માર્ક્સ નું સબ્જેક્ટ થઈ ગયું, આ 6 માર્ક્સ નું થઈ ગયું અને આ 6 માર્ક્સ નું થઈ ગયું. તો શું આ 6 માર્ક્સ ને સ્કીપ કરવા? ગવર્મેન્ટ, એક મિનિટ પહેલા GS આપણે પૂરું કરી પછી બધી ડાઉટ લઈ, બરાબર. તો હવે આની અંદર જે સુબ એકેડમીના વિદ્યાર્થીઓ છે ને એમને ખબર છે કે આપણે શું કરવાના છે. એના માટે સ્પેશિયલ અમે જિલ્લાની PDF બનાવેલી છે. જિલ્લા એવી રીતે બનાવેલા છે કે જેનો ઇતિહાસ, ભૂગોળ અને વારસો ત્રણે કવર થશે. ન્યૂ બેચ નું બી હું તમને અપડેટ આપીશ. પહેલા તમારા ડાઉટ લઈ લઈએ આપણે, બરાબર. પછી વાત રહી ગુજરાતી અને ઇંગ્લિશની. તો આનું બહુ નાનું સિલેબસ છે, હું આને નાનું સિલેબસ કહીશ. નાનું સિલેબસ શા માટે? કે ઇંગ્લિશમાં હકીકતમાં જોવા જાય તો 35 થી 36 ટોપિક છે. કેટલા? 35 થી 36 ટોપિક છે એ કરવા જોઈએ, પણ આપણે તો 10 જ માંગ્યા છે, બરાબર. આપણે તો 10 જ ટોપિક માંગ્યા છે. એવી રીતે ગુજરાતીમાં તો અસંખ્ય ટોપિક છે, પણ આપણને પર્ટિક્યુલર 10 આપ્યા છે ને 10 માંથી 4 એવા છે કે જે આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ, ક્યાંક ને ક્યાંક એવું સામાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગો, આ વસ્તુ કદાચ મને લાગે ત્યાં સુધી તકલીફ પડે તો સાઉથ ગુજરાત અને નીચેના પટ્ટાને પડે. બાકી હું નથી માનતો કે ઉત્તર ગુજરાત થી ચાલુ કરી અને સૌરાષ્ટ્રના છેક ખૂણા સુધી કે કચ્છના કોઈ ડાલા મથાને કાંઈ તકલીફ પડે આ 4 વસ્તુની અંદર, બરાબર. પછી એક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી.
સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે જોશો ને તેને 3 પાર્ટ પાડ્યા છે. જનરલી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી સામાન્ય વિજ્ઞાનમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. બરાબર. પહેલા મને કહેજો D2D વાળા કેટલા છે? એના માટે થોડુંક આ ડિસએડવાન્ટેજ વાળું છે. D2D વાળા કેટલા છે? D2D. ઓકે. ઓનલી ડિગ્રી. જો ડિગ્રી વાળાને છે ને આ સામાન્ય વિજ્ઞાન બહુ ફાયદાકારક રહેશે કે એ લોકોને છે ને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયો એના બેઝિક ટર્મ પૂછે છે, ખાલી બેઝિક ટર્મ ને બેઠું 10 માર્ક્સ. અને એનાથી સારું કહું ને તો સૌથી વધારે રિપીટ થતા હોય ને રિપીટ ક્વેશ્ચન તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. કે આની અંદર તમે જૂના 25 થી 30 પેપર ઉપાડશો ને તમને 5 થી 7 ક્વેશ્ચન રિપીટ જોવા મળશે. બરાબર. ત્યાર પછી છે કરંટ અફેર. કરંટ અફેર છેલ્લા 6 મહિનાનું કરવાનું. કરંટ અફેર છેલ્લા 6 મહિનાનું કરવાનું અને એના આગળના 3 મહિનાનું ખાલી હાઇલાઇટેડ કરંટ અફેર કરવાનું. એ એકેડમી તરફથી તમને હાઇલાઇટેડ કરંટ અફેર પ્રોવાઈડ કરવામાં આવશે. સમજી લો કે 15 પેજમાંથી તમારા માટે 5 જ વસ્તુઓ કામની હોય. 6 મહિનાનું સિદ્ધથી કરવાનું, જે બી પબ્લિકેશન તમે વાંચતા હોય. બરાબર. ચાલો હવે નેક્સ્ટ ડાઉટ કયો. જો એક ભાઈએ લખ્યું છે, સ્ક્રીનશોટ મોકલ્યો છે કે ના વાંધા પ્રમાણપત્ર. હવે ETC બ્રો નામ લખ્યું છે ETC એટલે મારે કઈ કહેવાય નહીં શું હશે. ETC બ્રો તમે ક્યાં જોબ કરો છો એ પ્રમાણે હું તમને ગાઈડ કરું. ના વાંધા પ્રમાણપત્ર માટે ઇફ તમે સબ ડિવિઝનમાં છો તો તમારા DE ને લેટર લખી નાખો. DE તમારા E ને મોકલશે અને E છે AC પાસે મોકલી દેશે. બરાબર. તમે ડિવિઝનમાં છો તો E ને લખો. E આ બાબતની જાણ છે એ AC ને કરી દેશે. ઓકે. તો ના વાંધા પ્રમાણપત્રનું પૂરું. એના સિવાય બીજું કોઈ ડાઉટ હોય તો કયો ચાલો. GS માં ચેન્જ થશે જ, થઈ શકે નહીં. મેથ્સ 30 માર્ક્સ નું થઈ જશે. આ મિહિર બેચ આવશે. ટેકનિકલ માટે એક જ સુધાર છે, શુભ એકેડમી નો મટીરિયલ. શુભ એકેડમી નો મટીરિયલ ESC, યુવા, AC આના અથવામાં અતુલ રાખી શકો. આ 4 બુકો કરો તો ઇનફ છે. જાનકીબેન ન્યૂ વેકેન્સી માટે ટૂંક સમયમાં જ જાહેર કરશું. પહેલા એક વખત છોકરાઓને ડાઉટ લઈ લઈએ. YCT માં ટાઈમ પાસ થોડુંક વધારે છે દોસ્ત. બધા પબ્લિકેશન બધા PSC કવર કરવા ગયા છે ને એટલા માટે. યસ. હવે ફીડર કેનાલ ની અંદર ફીડર કેડર એટલે શું કે તમે જે તે ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો એ ડિપાર્ટમેન્ટની ઉપરની પોસ્ટ છે. જો તમે WA માં હો ઇરિગેશન ની અંદર તો તમારાથી ઉપર થયું એસો તો તમારે કરી દેવાનું યસ. ઓકે. તમે WA માં છો RNB ની અંદર, તમે માખણ અને મલાઈ વિભાગમાં છો RNB માં, બરાબર. તો એસો તમારાથી ઉપર થયું તો ફીડર કેનાલમાં આપી દો યસ. પણ તમે ઇરિગેશનમાં છો અને RNB નું ફોર્મ ભરો છો તો તમે પ્રેમથી ના પાડી દેજો, સેમ ડિપાર્ટમેન્ટ નથી, અલગ છે કેડર.
ચાલો હવે ઓબીસી ના નોન ક્રિમિનલ વાળા કરતા પહેલા એક ઈડબ્લ્યુએસ વાળા મિત્રોનો એક ક્વેશ્ચન લઈ લે કે ફોર્મ ઈડબ્લ્યુએસ માં ભરવું કે જનરલ માં ભરવું, રાઈટ? સૌથી મોટું ક્વેશ્ચન આ છે ને, ફોર્મ ઈડબ્લ્યુએસ માં ભરવું કે જનરલ માં ભરવું. તો જે ઈડબ્લ્યુએસ માં આવે છે, જે વર્ક અસિસ્ટન્ટ માં છે, એ લોકો ફીડર કેનર માં યસ કરે જો તમારું ડિપાર્ટમેન્ટ સેમ થતું હોય તો. કોઈ જ બેનિફિટ નથી. ચલો હવે ઈડબ્લ્યુએસ ઉપર આવી જાવ. કોર્પોરેશનમાં હોય તો કોઈ કરવાની જરૂર નથી. જે લોકો ઈડબ્લ્યુએસ માં છે ને, એને ઈડબ્લ્યુએસ માં જ ફોર્મ ભરવું. એનું કારણ છે, ઈડબ્લ્યુએસ માં જ ફોર્મ ભરવું. એનું કારણ છે કે તમને ઈડબ્લ્યુએસ, માની લો કે આપણે ઇરિગેશન જ જોઈએ, ઈડબ્લ્યુએસ ની 58 જગ્યા પ્લસ જનરલ ની 99 જગ્યા ઉપર ક્લેમ કરવા મળશે. ઈડબ્લ્યુએસ ની અંદર એવા લોકો ફોર્મ ભરી શકે કે જે લોકોની વાર્ષિક આવક 8 લાખ કરતા વધારે ના હોય. આરઆરબી કરાય જો તમારી પાસે આ બધી વસ્તુ જતી કરવાની ગણતરી હોય અને પર્ટિક્યુલર આરઆરબી ને ટાર્ગેટ કરેલું હોય તો કરાય. મેથ્સ તો હમણાં 30 માર્ક્સ નું છે, તો જીએસ માં શું ચેન્જ થશે? હર્ષભાઈ, કદાચ તમને ખ્યાલ ના હોય તો કહું કે આગળ મેથ્સ છે ને, એ 10 જ માર્ક્સ નું હતું અને હજી જીપીએસસી દ્વારા સત્તાવાર છે ને જાહેરાત કરવામાં આવી નથી કે હવે નવી ભરતીઓની અંદર છે એ 30 માર્ક્સ નું મેથ્સ લેવામાં આવશે. જો તમારું રિઝલ્ટ બાકી છે તો ફીડર કેન્ડરમાં યસ કરવાની કોઈ જરૂર નથી. ફોર્થ સેમમાં એન્વાયરમેન્ટમાં બેકલોગ હતી, પણ ઓવરઓલ સિવિલ એન્જિનિયરિંગ ફર્સ્ટ ક્લાસ છે તો ચાલે દોસ્ત, ચાલે. ચાલો હવે અત્યારે વર્ક અસિસ્ટન્ટ, પ્લાનિંગ અસિસ્ટન્ટ અને બીજી કોઈ ગવર્મેન્ટમાં જોબ હોય એવા કેટલા છે? ઓકે, ભવ્ય છે, લાલજી છે, વાહ. પ્રાઇવેટ છે, ગવર્મેન્ટમાં આવવું છે, ઓકે. જીડબ્લ્યુએસએસબી માં જુનિયર ક્લાર્ક, રિઝલ્ટ બાકી, ડબલ એ પંચાયત, આ બધા માટે છે ને ગોલ્ડન પીરિયડ છે, કેમ કે અત્યારે તમારો વર્કલોડ આપશે નહીં એટલું, અને સાચું ટાઈમ છે, તૈયારી ચાલુ છે, હમણાં જ પોસ્ટિંગ આવ્યું છે અને તૈયારી કરી લેવાનો. એ જે 3 ભરતીઓ ટલ્લે ચડી છે ને, એના ઉપર હું કોઈ કમેન્ટ કરી શકું એમ નથી, કેમ કે મારું એક ખોટી કમેન્ટ છે એ તમને ગેરરીતે દોરે. લાલજી, મને તું કોલ કરજે, હું તને એલડબ્લ્યુ આખું સમજાવી દઈશ. ઓકે, સૌથી મોટિવેશન લેવું હોય ને, સૌથી મોટું મોટિવેશન કોણ ખબર છે? તમારા મમ્મી પપ્પા. ઇફ તમારું રિઝલ્ટ આવે છે અને એ રિઝલ્ટ જોઈ અને તમારા મમ્મી પપ્પાના મોઢા ઉપર જો સ્માઈલ નથી આવતી ને, તો ત્યાર પછી તમારે છે ને ઊંચું જોઈને હાલવા જેવું રહેતું નથી. મારા ખ્યાલથી એવું હોવું જોઈએ. જે લોકો હાલે છે, કેમ ચાલે છે મને નથી ખબર. હું 3 વર્ષ માટે મારા ઘરે નહોતો ગયો. ચલો, ઓબીસી માટે, ઓબીસી નોન ક્રિમિલેયર માટે, આની અંદર જે લોકો ગવર્મેન્ટમાં છે
અને એને જ એક્ઝામ આપવી છે, આપવી હોય તો એની ઇન્કમ ગણાશે નહીં. બરાબર. શુભ એકેડમી નું ક્લાસ 2 અને ક્લાસ 3 નું મટીરિયલ અલગ છે. ક્લાસ 3 નું બહુ નાનું મટીરિયલ છે, ક્લાસ 2 નું થોડુંક બલ્કી મટીરિયલ છે. હવે આવી જાય તમારી કામની વસ્તુ ઉપર કે નવી બેચ ક્યારથી છે? 26 તારીખે ડેમો લેક્ચર છે. 26 તારીખે સોરી ઓરિએન્ટેશન લેક્ચર રાખેલું છે. 27, 28 અને 29 આ તમારા ડેમો લેક્ચર રહેશે. અહીંયાથી એક્ઝેક્ટ તમારી પાસે 4.5 મહિના છે. આ 4.5 મહિનાની અંદર આપણે 6 કલાક ભણવાનું કરશું. કેટલું? ઉન્નતિબેન કોઈ વાંધો નથી, કદાચ ડેટ વગરનું બી અપલોડ થઈ ગયું હોય, કોઈ ઇશ્યુ નહીં. નહીં, એટલું બધું પોસિબલ નથી કે એપ્રિલ પહેલા લઈ શકાય. બરાબર. ટોટલ 6 કલાકનું તમારું ટીચિંગ રહેશે આખા દિવસની અંદર. આપણે 10-12 કલાક ભણવામાં માનતા નથી. જે 10-10, 12-12 કલાક ભણાવે અને પછી ખબર પડે કે છેલ્લે તો 4 સબ્જેક્ટ બાકી રહી ગયા, એ વસ્તુ આપણે કરવાની નથી. બરાબર. ઓનલાઈન પ્લસ ઓફલાઈન. ઓકે. હા, 30 તારીખ સુધી કોઈ પણ એડિટ કરવું હશે તો થઈ શકશે. લાસ્ટ યરમાં જે લોકો હોય એ લોકો ખાલી GWSSB અને GWSSB ક્લાસ 1-2 માં જ એલિજિબલ છે. GWSSB ક્લાસ 1-2 માં એલિજિબલ છે. ચલો. ઇરિગેશનમાં વર્ક અસિસ્ટન્ટને કોઈ લોડ હોતો નથી. ઇરિગેશનમાં વર્ક અસિસ્ટન્ટને કોઈ પણ જાતનો લોડ હોતો નથી. R&B માં વર્ક અસિસ્ટન્ટમાં વર્કલોડ હોય તો જો તમારી પાસે સવારે અને સાંજે બહુ સારો ટાઈમ છે તૈયારી કરવા માટેનો, કેમ કે દિવસે તો એ સાઈટ પર જવું પડશે એટલા માટે. ફીડર કેડર ફરીથી સમજવું છે. ચાલો. કોઈ એક વ્યક્તિ વર્ક અસિસ્ટન્ટ તરીકે R&B માં છે. જો એને R&B SO નું ફોર્મ કે DE નું ફોર્મ ભરવાનું છે તો એ ફીડર કેડરમાં યસ કરશે. શું કરશે? યસ. પણ આ જ વર્ક અસિસ્ટન્ટની પોસ્ટ ધરાવતો વ્યક્તિ ઇરિગેશન, GWSSB કે GPCB માં ન કરશે. ઓકે. ચલો. જૂના વિદ્યાર્થી જે છે અમારા શુભ એકેડમીના જૂના વિદ્યાર્થીઓ GS1 એટલે કે શુભ એકેડમીની શરૂઆત થઈ હતી, બરાબર. ત્યાંથી માંડીને SF9, બરાબર, SF9 ત્યાં સુધીના જેટલા બી વિદ્યાર્થીઓ છે, બરાબર, ક્લાસ 2 વાળા, એ લોકોને કાલ સુધીમાં એમની ડિટેલ્સ પ્રોવાઈડ કરાવવાની છે એકેડમી પર. જે લોકોને એક્સટેન્શન જોઈએ છે, નવી બેચનું એક્સેસ જોઈએ છે, 15/11/2024 શુભમ સાહેબનું મેસેજ આવેલું હશે, બરાબર. એ લોકોએ પોતાનું જેનું ક્લાસ 2 નું રિન્યુ નવી બેચમાં કરાવવાનું હોય એને ડિટેલ પ્રોવાઈડ કરી અને 5,000 રૂપિયા ફી ની અંદર લાઈવ બેચ મળશે, લાઈવ પ્લસ રેકોર્ડિંગ. S3AA વાળા જે સ્ટુડન્ટ હતા
S3AA, S2AA, S1AA, S21AA, S22AA. બરાબર. આ જે ક્લાસ 3 વાળા સ્ટુડન્ટ હતા, યોદ્ધા બેચ વાળા સ્ટુડન્ટ હતા, આ બધાએ જેટલી ફી ભરેલી છે એનું 50% ડિસ્કાઉન્ટ મળી જશે. કોર્પોરેશનમાં ડબલ એ કરતા હોય તો તમારે કોર્પોરેશનમાં જાણ કરી દેવાની છે, એક લેટર લખી લેવાનું છે કે અત્યારે મેં આ એક્ઝામ માટેનું ફોર્મ ભરેલ છે. જ્યારે ઇન્ટરવ્યુનું કોલ આવશે ને ત્યારે ના વાંધા પ્રમાણપત્ર તમારે લેવું પડશે. ફીડર કેડરનો કોઈ જ ફાયદો નથી, પણ સેમ ડિપાર્ટમેન્ટ હોય તો તમને અમુક વસ્તુઓ છે, જેમ કે R&B ની અંદર અમુક જે છૂટા કરવાની પ્રોસેસ છે એના અંદર તમને ઝડપી પ્રક્રિયા થાય. યોદ્ધા બેચ તો ચાલુ જ છે ને દોસ્ત. જે લોકોને 26 તારીખથી જે બેચ ચાલુ થાય છે એના અંદર જોઈન થવાનું હોય, બરાબર, એ લોકોએ મેસેજ એકેડમીના નંબર પર 90239 77747 પર મેસેજ કરી દેવાનું રહેશે. અને જો તમને એવું લાગતું હોય કે હકીકતમાં શુભ એકેડમી તમારું અને તમારા મિત્રનું ભવિષ્ય બનાવવામાં ક્યાંય પણ હેલ્પ કરે છે, તો તમારા મિત્રોને જાણ કરજો, ક્યાંક ખોટા હાથોમાં ન ચડી જાય. બરાબર. જે લોકો એક્સટેન્શન કરાવે છે એમને 1 યર સુધી એનું એક્સટેન્શન મળશે. ટેસ્ટ સિરીઝ મળી જશે, ચેપ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને મિક્સ લેન્થ, અને હરેક ફાઇનલ એક્ઝામ થી પહેલા 2 ફૂલ લેન્થ. ચાર મંથમાં, 4.5 મંથમાં દોડાયા વગર, ભગાયા વગર જો કોઈ એકેડમી સિલેબસ પૂરું કરી શકતી હોય તો માત્ર ને માત્ર એક શુભ એકેડમી છે. તમારું શું કેવું છે? જે લોકો શુભમાં ભણ્યા છે એ લોકોને ખ્યાલ છે. બરાબર. એક વખત રિવ્યુ લઈ લેવું શુભના સ્ટુડન્ટનો. રોજ 6 કલાક લેક્ચર હશે, 6 અવર્સ લેક્ચર. એનામાંથી 3.5 કલાક ટેકનિકલ અને 2.5 કલાક GS. કુશલ, જસ્ટ મેસેજ કરવાનું છે એકેડમી નંબર પર, એટલે આખી ડિટેલ આવી જશે. એ તકલીફ છે, દીકરાઓ કરીને મામા બનાવવા વાળી થોડીક તકલીફ છે બધે માર્કેટમાં. હું ખુલીને નહીં બોલી શકું દોસ્ત. બાકી અમુક અમુક લોકો ખાલી સોમને જ સબ્જેક્ટ લખે છે. સોમ અને જીટી કરો એટલે તમે પાસ. બરાબર. એને ખબર નહીં કે એક્ઝામ આપીએ 3 કલાકમાં 300 ટપકા કઈ રીતે થાય. એ એક્ઝામ આપી હોય તો ખબર હોય. ચાલો, હવે તમારું કોઈ પણ ડાઉટ છે તો તમે મને કોલ કરી શકો છો, 90239 77747. જે લોકો ગવર્મેન્ટ જોબ કરે છે ત્યાં ડિપાર્ટમેન્ટમાં કોઈ એવું લાગતું હોય કે કઈ સપોર્ટની જરૂર છે તો પણ મને કોલ કરજો, મારાથી બનતી હું તમને પૂરેપૂરી મદદ કરીશ. કોર્પોરેશન વાળાને ફીડર કેન્ડર નહીં આવે.
હર્ષદભાઈ, લગભગ 2 થી 3 વખત ઓબીસી નું કીધું છે, તેમ છતાં મને ડાયરેક્ટ કોલ કરજો, હું તમને પર્સનલી સમજાવી દઈશ. યસ, હું જીએસ ભણાવું છું. ઇરિગેશન 350 ની અંદર મારું ઇન્ટ્રોડક્શન આપું. ઇરિગેશન 350 ની અંદર જીએસ ની અંદર મારે 58 માર્ક્સ હતા. છેલ્લી એક્ઝામ મેં આરએનબી આપી છે, એની અંદર જીએસ ની અંદર મારા 72.4 માર્ક્સ છે. બરાબર, એટલે જીએસ નું ટેન્શન ના લો. ખાલી પીડીએફ આપીશ ને એટલું વાંચશો ને તોય તમારે કોઈ જીએસ નું લેક્ચર ભરવાની જરૂર નહીં પડે. GSSB નું ટેકનિકલ કેલેન્ડર હજી કઈ નથી આવતું. ડબલ એ વર્ક અસિસ્ટન્ટ, પ્લાનિંગ અસિસ્ટન્ટ, આ બધાની જગ્યાઓ આવવાની છે. અને વર્ક અસિસ્ટન્ટ ની તો ઢગલો આવશે. ચલો, ઓલ્ડ સ્ટુડન્ટ માટે પણ એક ખાસ ધ્યાન આપજો. ઓલ્ડ સ્ટુડન્ટ જે લોકો ટેસ્ટ ને લઈને ચિંતા કરે છે, ઓલ્ડ સ્ટુડન્ટ જેટલા બી શુભ એકેડમી ના ઓલ્ડ સ્ટુડન્ટ છે, એ તમામ ઓલ્ડ સ્ટુડન્ટને છે ને ટેસ્ટ સિરીઝ ફ્રી આપવાના છે આ વખતે. એનું સ્કેડ્યુલ એક વખત બની જશે એટલે શુભમ સર શેડ્યુલ બનાવી અને અપડેટ આપશે. અને આપણે તમને ખ્યાલ હોય તો એક બેચ બનાવેલી જ છે, જેની અંદર 1500 થી 2000 વિદ્યાર્થીઓ આપણા છે. ડિટેન સ્ટુડન્ટ નું શું કહું દોસ્ત, જે લોકો ડિટેન થયેલા છે પણ એનું ફાઇનલ સીજીપીએ છે એ 6 થી ઉપર છે, એ જીપીસીબી નું ભરી શકશે. 6.5 થી ઉપર સીજીપીએ છે, એ જીપીસીબી નું ફોર્મ ભરી શકશે. અને જીપીએસસી આરએનબી અને ઇરિગેશન માટે તમે 3.5 સીજીપીએ હોય અને તમારા બધા સબ્જેક્ટ ક્લિયર હોય તો તમે ભરી શકો છો. જીએસ માં 125 નું ઇન્ટરવ્યુ નું તપાસ કરાવવી પડશે દોસ્ત, હજી સુધી કોઈ આવ્યું નથી. જો હું બેચ ના નામ લખું છું, જીએસ વાળી બેચ, GS 123, SN1, SF12, SF9, આ લોકોને આજે SS3 બેચ આપણી હતી એનું લાઈવ પ્લસ રેકોર્ડિંગ 5000 રૂપિયામાં અત્યારે એડમિશન ચાલુ છે. એ 15/11/2024 સુધીમાં કરાવી લેવાનું રહેશે. બરાબર, હસમુખ પટેલ સાહેબ છે એટલે પેપરનું લેવલ થોડુંક ટફ હશે. સીજીપીએ ગણવાના રહેશે. SS3 માં અત્યારે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ચાલુ છે. OF1 થી OF6 સુધીના પણ સ્ટુડન્ટને સેમ ઓફર જ છે. જે બી ક્લાસ 2 ને જૂની બેચના જેટલા બી વિદ્યાર્થી છે એને નવી બેચમાં જોડાવવું હોય તો એ લોકોનું આ થઈ જશે. ઓકે, હવે મારા ખ્યાલથી તમારું કોઈ ડાઉટ બાકી નથી. બરાબર, SS3 માં ખાલી એન્વાયરમેન્ટ નું છે ને વોટર પાર્ટ પત્યું છે, વેસ્ટ વોટર ચાલુ છે. અને FM માં ઓપન ચેનલ ફ્લો સુધી પહોંચ્યા છે. એટલું તમારે રેકોર્ડિંગ માંથી જોવાનું રહેશે, બાકી બધું તમને
લાઈવ મળશે. યસ, ફોટો ડેટ વાળો અપલોડ કરવાનો રહેશે ફોર્મમાં. જૂની બેચના વિડીયો મળી જશે. યોદ્ધા બેચમાં જોઈન થયેલો હોય, નવી બેચમાં જોઈન થવાનું હોય તો એને યોદ્ધા બેચમાં જેટલી પણ ફી ભરી છે એનો 50% ઓફ થઈ જશે. ડેટ વગરનું ચાલી જશે, કોઈ ઇસ્યુ નથી, પણ ડેટ વાળું અપલોડ કરો તો વેલ એન્ડ ગુડ. FM શુભમ સર કરાવે છે. અને એક વખત હજી તો તમારી જોડે 30 દિવસ છે, ફોટો અપલોડ એડિટ કરીને ચડાવી દો. શ્યામ, SF2 માં હતો તાર રિવિઝન સ્ટ્રેટેજી ખાલી જાણવી છે તો કોલ કરજે, આપણે બે ભાઈ અડધો પોણો કલાક ડિટેલમાં વાત કરશું. ન્યૂ સ્ટુડન્ટ માટે ઓફલાઈનની 30,000 ફીસ છે અને ઓનલાઈનની 25,000 ફીસ છે. 4 કે એના કરતા વધારેનું ગ્રુપ તમારું હોય તો 10% એડિશનલ ડિસ્કાઉન્ટ થઈ જશે. SS3 જો 31 માર્ચ હવે SS3 અને SS4 બંને 31 માર્ચનો ટાર્ગેટ રાખવાનું. યસ, 0 લગાડવાનું પર્સન્ટેજમાં. 2 ઇન્સ્ટોલમેન્ટમાં તમે પે કરી શકો, કોઈ ઇશ્યુ નહીં. ઓકે, શેની જોબ મૂકવી છે દોસ્ત તારે? જો જોબમાં ટાઈમ મળતું હોય પ્રોપર તૈયારી કરવાનું તો ક્યારેય ના મુકાય. જો તમને એવું લાગે છે કે તૈયારીમાં જોબ 5% બી ડિસ્ટર્બ કરે છે તો સરકારી હોય તો LWP ઉપર ઉતરી જવું અને પ્રાઇવેટ હોય તો પ્રેમથી છોડી દેવું. એપ્રિલ સુધી પ્રિપેરેશન ની રીડિંગ અને પ્રિપેરેશન સ્ટ્રેટેજી કેવી રાખવી? નંબર્સ ઓફ રિવિઝન વધારો. હા, યુટ્યુબ પર મુકાઈ જશે. એકેડમીનો નંબર મારી જોડે જ હોય છે, ડાયરેક્ટ એકેડમી પર કોલ કરજો, કોઈ વાંધો નહીં. મેક્સિમમ એક સાથે 45 દિવસની LWP મળે. પછી 2 દિવસ હાજર થવાનું, ફરી પાછું ઉતરી જવાનું. એની સેલરી ન મળે એટલે તો કહે છે લીવ વિધાઉટ પે. LWP જો તમે પ્રોબેશન ટાઈમ ની અંદર મૂકો તો પ્રોબેશન એક્સટેન્ડ થાય. SS4 પતશે 31 માર્ચ, બરાબર? અને આ બેચની અંદર તમારે ફૂલ સપોર્ટ કરવાનો રહેશે. ના, નહીં આવે. મેન્સ ક્લાસ 2 માં ક્યારે નહીં આવે. ઓકે, ચલો તો આજે આટલું રાખીએ. અડધા કલાકનો ટાર્ગેટ હતો પણ અડધો કલાક તમારા પ્રશ્નો ચાલ્યા. યસ, ક્લાસ 2 નું પણ એના અંદર કવર થઈ જશે. ક્લાસ 2 ની અંદર ક્લાસ 1 2 નું કવર થઈ જશે. જો અત્યારે AI ની ભરતી સામે છે તો ડાયવર્ટ થવાનું તો હું નથી કહેતો, પણ આટલો મોટો ચાન્સ મુકાય નહીં.
બરાબર. તેમ છતાંય કોઈને એવું લાગે છે કે હજી પણ કાંઈ બાકી રહી ગયું છે, મનના મૂંઝાયેલા પ્રશ્નો છે, બરાબર, તો તમે 90 239 77747 પર ગમે ત્યારે કોલ કરી શકો. યસ, રેકોર્ડેડ બેચ પણ મળી જશે, પણ રેકોર્ડેડ બેચ લેવી હિતાવહ નથી. તેમ છતાં તમારે લેવી હોય તો તમે લઈ શકો. ચલો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અંબે. જે બી કાંઈ બી હવે તમારે કાંઈ પણ તકલીફ હોય તો ડાયરેક્ટ સીધા મને કોલ કરજો, બરાબર. શ્યોર, GWSSB નું હું પૂછાઈ લઈશ. ખાસ તો એન્વાયરમેન્ટ વાળું મારે પૂછાવાનું છે, બધા ગ્રુપમાં હું અપડેટ આપીશ, બરાબર. જેમ હજુ સુધી એકેડમીને સપોર્ટ કરતા આવ્યા છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો. ચલો, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ.